સમાચારની શરૂઆત કરીએ તો પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરની મિલમાં 3 મજૂરોના મોત થયા છે। 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ હતી। પેપર મિલના કૂવામાં કામ કરતા 5 મજૂરોને અસર પહોંચી। મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા। સારવાર દરમિયાન 3 મજૂરોના મોત થયા છે। 3 મજૂરો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ। એક મજૂરને બચાવવા જતા 4 મજૂરોને અસર પહોંચી હતી। ગઢ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો પેપર મિલના કૂવામાં કામ કરતા 5 મજૂરોને અસર પહોંચી હતી। સારવાર દરમિયાન 3 મજૂરોના મોત થયા છે। તો કહી શકાય કે 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ છે અને જેના કારણે 3 મજૂરો મોતને ભેટ્યા। તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે। તો હાલ તપાસ કરવામાં આવી છે। પેપર મિલના કૂવામાં કામ કરતા 5 મજૂરોને અસર પહોંચી। મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન 3 મજૂરોના મોત થયા છે। 3 મજૂર પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ। એક મજૂરને બચાવવા જતા 4 મજૂરોને અસર પહોંચી। તો ફાયર વિભાગની ટીમ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। તો કામ કરતા 5 મજૂરોને અસર પહોંચી। મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો 108 મારફતે મજૂરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। 3 મજૂરો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુરની મિલમાં 3 મજૂરો મોતને ભેટ્યા છે, શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો પાલનપુરના બાદરપુરામાં મહેશ્વરી પેપર મિલ આવેલી છે। જે પેપર મિલ 20 વર્ષ જૂની છે અને પેપર મિલના અંદરના ભાગે પેપર પલાળવા માટે 4 કુંડીઓ બનાવેલી હતી। જો કે સપ્તાહથી આ મિલ બંધ હોવાથી અચાનક ગેસ વિસ્ફોટ થયો હતો। ત્યારે મંગળવારે મોડી રાત્રે એક મજૂર કુંડીમાં નીચે પડી ગયો હતો અને તેનો શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો। ત્યારે તેને બહાર કાઢવા માટે અન્ય મજૂરો જે હતા તે અંદર ઉતર્યા હતા। જોકે તેઓને પણ ગુંગળામણ થઈ હતી। તે દરમિયાન 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલા અન્ય 2 જે મજૂર હતા તેમને પણ ગુંગળામણની અસર થતા બંને મજૂરોને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન એ 2 મજૂરોના પણ મોત નીપજ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક આ મિલ માલિકની બેદરકારી સામે આવી છે। કારણ કે એક સાથે 3 મજૂરોના મોત જો નીપજ્યા છે અને અન્ય 2 જે મજૂર છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે। ત્યારે આ રાત્રિના સમયે મજૂર અંદર કેમ ઉતાર્યો તે એક મોટો સવાલ છે। જો કે સમગ્ર મામલે હાલમાં તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પાલનપુર તાલુકા પોલીસ મથકે સમગ્ર મામલે અકસ્માત મોત ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો આ મિલમાં રાત્રિના સમયે જે મજૂરને ઉતારવામાં આવ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થયા છે। જી, કહી શકાય છે કે પહેલા 2 મજૂરોને અંદર ઉતારવામાં આવ્યા અને તે બેહોશ થયા અને પછી બીજા મજૂરો ગયા, તો તેનું કારણ શું? બીજા મજૂરોને કેમ અંદર ઉતારવાનું કીધું માલિકે? કારણ કે માલિકની પણ આમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે। સમગ્ર મામલે જાણવા મળ્યા મુજબ આસિસ્ટન્ટ જે મેનેજર છે તે સફાઈ માટે એક મજૂરને આ કુંડીની અંદર ઉતાર્યો હતો અને આ કુંડીની અંદર એ સફાઈ કર્મી તરીકે ઉતારેલા મજૂરને ગુંગળામણ થઈ હતી। ત્યારે તેને બચાવવા માટે અન્ય 2 મજૂરોને પણ આ મેનેજર દ્વારા જ ઉતારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે જી, હાલ જે મજૂરો સારવાર હેઠળ છે તેઓની પરિસ્થિતિ કેવી છે? હાલમાં જે મજૂરો છે તે સારવાર હેઠળ છે। જો કે અન્ય જે મજૂરો 3ના મોત થયા હતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે। કારણ કે આ તમામ જે મજૂર હતા તે પરપ્રાંતીય છે। તેમાં અત્યારે જાણવા મળતી માહિતી મુજબ જે કમનસીબ મૃતકો છે તેમના નામ સામે આવ્યા છે। તેમાં એક મનોજરામ છે, તો એક જયપ્રકાશ પાલ છે। ત્યારે હજુ એક વ્યક્તિ અજાણ્યો છે, તેનું નામ જાણવા મળ્યું નથી। પરંતુ જે મજૂરો સારવાર હેઠળ છે તે હાલમાં સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી અનુસાર તેમની સ્થિતિ હાલમાં બરાબર છે। જી, આ જે મજૂરો મિલમાં કામ કરતા હતા 5 મજૂરો, હાલ તેઓ કહી શકાય કે સારવાર હેઠળ છે। તે મજૂરો ક્યાંના વતની છે? તપાસમાં કઈ સામે આવ્યું છે? હજુ પોલીસની તપાસ ચાલુ છે। પોલીસની તપાસ બાદ જ આપણને જાણવા મળશે કે આ મજૂરો ક્યાંના હતા અને આ ફેક્ટરીના આસિસ્ટન્ટ મેનેજર પણ કોણ હતા તે પણ પોલીસ તપાસનો વિષય છે। પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે પોલીસ હજુ ફેક્ટરી પર પંચનામું કરવા માટે પહોંચી નથી। પોલીસ ફેક્ટરી પર પંચનામું કરશે ત્યારે જાણવા મળશે કે આ મજૂરો ક્યાંના હતા અને આસિસ્ટન્ટ મેનેજર દ્વારા તેમને કેમ અંદર ઉતારવામાં આવ્યા હતા।
જી બિલકુલથી કહી શકાય કે 3 મજૂરો તો મોતને ભેટ્યા છે, પરંતુ હાલ કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ફેક્ટરી જે તે સપ્તાહથી બંધ હતી, તો બંધ ફેક્ટરીમાં સપ્તાહ બાદ જ આ પાણી જે ટાંકી બનાવેલી છે ટાંકીની અંદર મજૂરને કેમ ઉતારવામાં આવે, તો તે તરફ હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે વધુ વિગતો પોલીસ દ્વારા જાણવા મળશે ત્યારે જ આપણને ખબર પડશે કે સમગ્ર ઘટના શું હતી. જી, મિલના માલિક સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક માલિકની પણ બેદરકારી સામે આવી છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો મિલ માલિકની એ બેદરકારી છે અને આ બેદરકારીના કારણે જ આ 3 જે કમનસીબ મજૂર હતા તેમના મોત નીપજ્યા છે. પરંતુ પોલીસે તો અત્યારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે, ત્યારે તપાસ દરમિયાન જ સમગ્ર વિગતો સામે આવશે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પાલનપુરની મિલમાં 3 મજૂરો મોતને ભેટ્યા છે. સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો અને જેમાં રાત્રિ દરમિયાન મજૂરોને અંદર ઉતારવામાં આવ્યા હતા, જેમાં 2 મજૂરો બેહોશ થઈ ગયા હતા ગુંગળામણથી. તો ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો પણ રેસ્ક્યુ કરવા માટે આવી પહોંચ્યો હતો. તો બેહોશ હાલતમાં મજૂરોને બહાર કાઢવામાં આવ્યા અને જે બાદ તેઓને સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.